જો તમારે પણ ખીચડી એકદમ કઠણ થઈ જતી હોય અને એકદમ લચકા જેવી નથી થતી તો અમુક વાતનું જ ધ્યાન રાખશો એટલે ખીચડી એકદમ ઢીલી ઢીલી લચકો અને રાળા જેવી થશે. અને એમાંય જો આપણને ગુજરાતી સરગવાની કઢી મળે તો પછી તો વાત જ જવા દો, એટલી મજા પડી જાય છે. કેમ કે કઢી છે ને એક સ્પેશિયલ વઘાર સાથે આપણે બનાવી છે અને ખૂબ જ આ વઘાર સાથે ટેસ્ટી કઢી રેડી થાય છે. અને ગુજરાતી કઢી હોય તો પછી તો બીજું જોઈએ જ નહીં, એકદમ સુપર ફૂડ કહેવાતો સરગવો એને તો ટેસ્ટ જ કઢીમાં અલગ આવે છે. ચાલો એકદમ ઢીલી ખીચડી બનાવવાની શરૂઆત કરીએ. જુઓ અહીં મગની દાળ છે ને 3/4 કપ લીધેલી છે અને ત્યાર પછી આપણે હવે ચોખા લીધા છે. તો ચોખા છે ને આમ તો સામાન્ય બધા જ ચોખા લઈ શકાય, પરંતુ સ્પેશિયલ ખીચડીના તમે જ્યારે ચોખા લ્યો ને, જેને ખીચડીએ ચોખા કહેવાય, એની વાત જ અલગ હોય, એની ખીચડી જ મસ્ત બનતી હોય છે. જુઓ આ રીતે આપણે ખીચડી દાળ લેવાના છે. તો 3/4 કપ પ્રમાણે મગની દાળ અને ઉપર 1/4 કપ પ્રમાણે એટલે કે કપમાં સમાઈ શકે એટલા ચોખા લીધા છે. તો હંમેશા મગની દાળનો ભાગ વધારે લેવાનો એટલે ખીચડી હંમેશા ઢીલી જ બને. હવે 2 વખત આપણે પાણીથી ધોઈ લેવાની છે. જો સેજ હળવા હાથે ઘસીએ એટલે આપણને ખબર હોય કે દાળ ચોખામાં એક ટિપિકલ ડોળ રહેલો હોય છે ને કાઢવા જરૂરી છે. તો 2 વાર ધોઈ મેં પ્રેશર કુકરમાં ઉમેર્યા છે. ત્યાર પછી અહીં 3/4 ટીસ્પૂન નાની હોય એ પ્રમાણે હળદર પાવડર, 1 ચમચી મીઠું ઉમેરી દેશું. સાથે જ ગરમ પાણી લેવાનું છે અને આ ખીચડીને આપણે પલાળી રાખવાની છે. તો જુઓ અહીં કપ પ્રમાણે જ્યારે 1 વાટકી ચોખા લ્યો તો એ જ વાટકીથી 5 વાટકી પાણી લઈ લેવાનું છે. કોઈ પણ વાટકી, મેઝરિંગ કપથી લો તોય ભલે, ઘરની વાટકીથી લ્યો તોય ભલે. એટલે 1 વાટકી દાળ ચોખા છે, સામે 5 વાટકી પાણી છે. મિક્સ કરી દીધું છે. ઢાંકીને 30 મિનિટ પલળવા દઈએ, પછી ધીમા ગેસ પર 5 સીટી કરી લેશું. અહીં જુઓ આને લોટો કહેવાય છે. ગુજરાતીઓ છે એને તો ખ્યાલ જ હશે. તો આ લોટો છે ને તમને ખબર નહીં હોય, 500 ml છે લોટો અને એમાં મેં ખાટી છાશ લીધી છે. તો એક આપણે આ લોટો લઈએ એટલે એમાં 500 ml ખાટી છાશ અત્યારે આપણે લીધી છે. ત્યાર પછી જો તમે 500 ml છાશ બનાવો તો 1 ચમચી ચણાનો લોટ અને 2 આપણે લોટા લેવાની હોય છાશ તો 2 ચમચી. અહીં આપણે 2 લોટા લેશું, પરંતુ 1 લોટો પછીથી આપણે વાપરવાના છે. તો જુઓ અહીં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી દીધું છે ને એક સરખું મિક્સ થઈ ગયું છે. તો જુઓ આ રીતે હવે આપણે બીજો લોટો ઉમેરી દઈશું. આવું કરવાથી એક થોડી જ છાશમાં ચણાનો લોટ સરસ રીતે મિક્સ થઈ જાય છે. તો અહીં આપણે 1 લીટર જેટલી ખાટી છાશ લીધી છે અને લોટા પ્રમાણે જોઈએ તો 500 ml છે. તો જુઓ આ રીતે તમે જ્યારે કરો ત્યારે તમને ખ્યાલ આવી જાય, થોડુંક ઘાટું લાગે એટલે ચણાનો લોટ બરોબર છે. અને હંમેશા ખીચડી સાથે થોડી પાતળી કઢી જતી હોય છે. જ્યારે ભાત કરો, કઢી ભાત બનાવો ત્યારે ઘાટી બનાવવાની છે. તો જુઓ અહીં મેં એક માટીનું વાસણ લીધું છે. અહીં આપણે પહેલાંના સમયમાં ગુજરાતી કઢી કેવી રીતે બનતી ને એ રીતે આપણે જોવાના છીએ. ત્યાર પછી એક આદુનો ટુકડો છે એને છીણી લેવાનો છે અને રેસાનો ભાગ હોય તેને કાઢી લેશું, જે ખાવામાં સારો લાગતો નથી. તો હવે જુઓ આપણે બાળકો પણ ખાવાના હોય ને તો આપણે તેને ખાંડીને કે વાટીને મરચું નથી નાખતા, એટલે અહીં જો હું ચીરીને નાખું છું એટલે તેની તીખાશ આવી જશે અને સાઈડમાં નીકાળવું હોય આપણે મરચું તો અલગ કરી શકાય છે. તો 2 મરચી લીધી છે તીખી, 1 મોટો ગોળનો ગાંગડો લીધો છે, સફેદ કોલ્હાપુરી લીધો છે, 1 ચમચી મીઠું ઉમેર્યું છે. જો ખાંડ કરતાં ગોળમાં કઢી બને ને એની મીઠાશ કંઈક અલગ જ હોય છે. ત્યાર પછી એને મિક્સ કરીને આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે. અત્યારે ગેસ ચાલુ કરવાનો નથી, તો આ રીતે એઝ ઇટ ઇઝ જ મૂકી દેવાનું છે. પછી જુઓ અહીં મેં સરગવાની 2 શીંગ લીધી છે. તો સરગવાની કઢી આપણે ગુજરાતી લોકો બનાવતા હોય છે અને જેને સુપર ફૂડ કહેવામાં આવે છે. ખૂબ સરસ સરગવાની કઢી ટેસ્ટી એટલી સરસ બને છે અને સરગવો આપણને ખબર છે કે કેટલો ગુણકારી છે. તેના પાન, મૂળ, તેની છાલ સાથે તેના બી બધું જ એટલું સરસ છે, એટલે તેને સુપર ફૂડ કહેવામાં આવે છે. તો જો આ રીતે આપણે તેના ટુકડા કરી ચીરી લીધા છે. ત્યાર પછી હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. જો છાશ ફાટતી હોય છે જ્યારે ગરમ થાય ત્યારે, એટલે સતત આપણે તેને 3 થી 4 મિનિટ કૂક કરીશું. આવી રીતે છે ને કઢી છે એમાં છાશ ફાટશે નહીં અને એક સરખી જ છાશ રહેશે. ત્યાર પછી અહીં 7 થી 8 મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના, જેની સુગંધ કઢીમાં ખૂબ સરસ આવે છે. અને લીમડાના પાન વગર કઢી અધૂરી છે એટલું યાદ રાખજો, કેમ કે એનો સ્વાદ એટલો સરસ કઢીમાં બેસે છે. અને સેજ ચોળીને નાખવાનું. ત્યાર પછી આ રીતે મિક્સ કરી દો અને 3-4 મિનિટ થઈ જાય પછી જુઓ, પછી આપણે સરગવો નાખવાનો છે. જો વહેલા નાખી દઈએ તો સરગવાને બફાતા વાર લાગતી નથી અને કઢીને પકવવામાં વાર લાગે છે. તો જો એકદમ સરસ આવી એકદમ ખદખદી જાય, ઉકળી જાય અને ઘાટી જણાય. જુઓ અત્યારે ઘાટી જણાય છે, એટલે તમે કહો ને તો કઢીને પાકતા 20 થી 25 મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને ધીમો ગેસ હોય તો વધારે પણ લાગી શકે છે.
હવે જુઓ, વઘારિયા પેનમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. તેમાં 1/4 ટીસ્પૂન પ્રમાણે મેથી દાણા, 5 થી 6 લવિંગ, 1 તમાલપત્ર અને 2 તજના ટુકડા લઈ લેવાના છે. આ બધું જ આપણે ઘીમાં એડ કરીશું. ત્યાર પછી અડધી ચમચી રાઈ ઉમેરવાની છે, અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું છે અને 2 સૂકા મરચાં ઉમેરવાના છે અને સાથે જ અડધી નાની ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દેવાની છે. 1 નાની ચમચી પ્રમાણે ગરમ મસાલો છે અને 1 ચમચી નાની હોય એ પ્રમાણે તીખું મરચું ઉમેરી દેશું. આ વઘાર સાથે કઢી એટલી ટેસ્ટી બને છે કે એમનેમ તમે પણ પીવી પસંદ કરશો. તો જો આ રીતે આપણે ઉકળતી કઢી હોય તેમાં નાખી દેવાનો છે વઘાર. અને અત્યારે મેં તરત જ ગરમ ગરમ કઢી નીચે લીધી છે અને કઢીમાં વઘાર ઉમેર્યો છે. જો વઘાર એટલો સરસ બેઠો છે, ખૂબ સરસ છે અને ખબર ન પડે કે કઢી ચડી જાય તો સરગવાને સે દબાઈ જોવાનો અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે. ગરમ ગરમ કઢીમાં જ્યારે આપણે કોથમીર ઉમેરીએ ત્યારે કોથમીરની સુગંધ એટલી સરસ આવે છે. મિક્સ કરી દેશું અને હવે ખીચડી પણ જોઈએ તો સરસ એવી બફાઈને તેની એર નીકળી ગઈ છે. 30 મિનિટ પલાળી છે, એકદમ ધીમા ગેસ પર 5 સીટી કરી છે. જુઓ, ખીચડીને સહેજ પહેલાં હલાવી લેવાની છે અને ખીચડી જ્યારે હલાવીને જુઓ તો આ રીતે ચમચામાંથી પાડો તો કેટલી ઢીલી ઢીલી અને રાળ જેવી છે. આવી પોચી ખીચડી હોય ને ખાવાની ખૂબ મજા પડે છે, કઢીની પણ જરૂર ન પડે. પરંતુ જ્યારે કઢી અને ખીચડી બંને મળી જાય ત્યારે તો એને ખાવાની મજા જ કંઈક અલગ છે. જો આપણે તેને પીરસી લીધી છે અને આ ગરમ ખીચડી પર માખણ અથવા ઘી જો દેશી મળી જાય તો પછી તો વાત જ જવા દો, એટલી મજા પડે. અને સરગવાની કઢી સાથે આ ખીચડી ખાવાની એટલી મજા પડે છે. અને રેસીપી ગમી હોય અને ટ્રીક પણ પસંદ આવી હોય તો શેર કરો, લાઇક અને કમેન્ટ આપો અને ચેનલને અને પેજને ફોલો કરજો.